સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ ભરૂચ વીઆર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલના માધ્યમથી ધમકી આપવામાં આવી। પોલીસ, ડોગ સ્ક્વોડ સહિત તપાસની ટીમ દ્વારા કોર્ટ પરિસરનું ચેકિંગ કરવામાં આવ્યું। સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું હતું। ભરૂચ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, તેને લઈને તપાસ કરવામાં આવી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ હવે ભરૂચ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલના માધ્યમથી આ ધમકી આપવામાં આવી। પોલીસ, ડોગ સ્ક્વોડ સહિતની તપાસની ટીમ દ્વારા કોર્ટ પરિસરનું ચેકિંગ કરવામાં આવ્યું। સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલને ખાલી કરવામાં આવ્યું હતું। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવ્યો અને તે મેલમાં દ્વારા એવું જણાવવામાં આવ્યું કે કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તેવી સૂચના તરત જ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અમને અમારી કમિટીને મળીને અમે બધાએ ભેગા મળીને સમગ્ર કોર્ટમાં વકીલો તથા પક્ષકારોને કોર્ટની બહાર કાઢી મૂક્યા છે અને દરેકને એવી સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં।